ભાવનગર શહેરના કુંભારવાડામાં દરજીનું કામ કરતા મુન્નાભાઈ રાજપૂત ઉપર દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા પાછળનું કારણ તેઓ પોતાની દુકાનમાં રોજ સવારે હનુમાન ચાલીસા વગાડતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાનમાં આવી ગયું છે। ભાવનગરમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા ભાવનગર ડીએસપીને રજૂઆત કરવામાં આવી હતી। દરજી ઉપર જે રીતે વિધર્મીએ હુમલો કર્યો છે અને હનુમાન ચાલીસા વગાડતા રોકી રહ્યો છે, પ્રકારના તત્વોને સાખી લેવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ હતી। જય શ્રી રામ, જય શ્રી રામ, જય કરોડ વીર બજરંગી, હર હર મહાદેવ, જય કરોડ વીર બજરંગી, હર હર મહાદેવ, જય બની અને ત્યારબાદ ગઈકાલે રાત્રે જે મુન્નાભાઈ રાજપૂત કરીને દરજી છે એની પર હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં હનુમાન ચાલીસા વગાડવા બાબતે જિહાદી તત્વો દ્વારા આ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો। એ જિહાદી તત્વોને પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય અને તેને સજા આપવામાં આવે તે બાબતે આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી કે આવા તત્વો પર યોગ્ય કાર્યવાહી કરી જો ભારતમાં જ હનુમાન ચાલીસા વગાડવામાં અટકાવ આવતું હોય તો આવા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી।